હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો કે બેટા, ગુડ મોર્નિંગ તો કહી દે. ગુડ મોર્નિંગ તો કહી દે દીકો. દર્શભાઈ ઉઠ્યો છે, એને જો આંખમાંથી નીંદર જતી નથી. વાગી ગયા છે 8 સવારના. દર્શ ગુડ મોર્નિંગ તો કે, જય શ્રી કૃષ્ણ તો કે. હજુ મારે 10 મૂડ નથી આવતું. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સવારના 8. દર્શુભાઈને ઉઠાડ્યો છે, ભૂમિતને તો સ્કૂલે ઉઠાડીને મોકલી દીધો રેડી કરીને. હવે દર્શનો વારો છે. અને જય શ્રી કૃષ્ણ બધાને. દર્શને બતાવ્યો ત્યારે કીધું ફરી વાર જય શ્રી કૃષ્ણ. ચાલો હવે ફ્રેશ થઈને પછી મળીએ બધાની જોડે પાછા. દર્શુભાઈ ટાટા, સી યુ. જો ફ્રેન્ડ્સ, અમે ફ્રેશ થઈ ગઈ છું હવે હું. અને સવારનું જો એકવાર ગરમ પાણી, પછી કન્ટિન્યુ નોર્મલ પાણી લઉં છું. વચ્ચે ગરમ પાણી જે ઈચ્છા થાય. કેટલ બહાર છે ને એટલે થઈ જાય તો ગરમ કરી નાખું, નહીં તો નોર્મલ એના જેવું છે. અને કોઈ મને કહેતા હતા કે તમે સવારથી સાંજ સુધીમાં શું લો છો એ અમને કહેજો. તો મારું એમ કહેવાનું કે મારું ટાઈમ ટેબલ તમને નો મેળ ખાય. હું શું લઉં છું એ તમને કહી શકું આખો દિવસ, પણ ક્યારે કેટલા વાગે લઉં એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમારા ઘરનું ટાઈમ ટેબલ તમે સેટ કરી શકો. તમારે કેવું કામ રહે છે, કેટલા વાગ્યાનું કામ રહે છે, એ રીતે તમારા ઉપર હોય છે. એટલે સવારથી સાંજ હું શું લઉં છું એ કદાચ કહું, કેમ કે મારું રોજનું અલગ અલગ હોય છે. ફ્રૂટ અલગ અલગ થઈ જાય છે, જ્યુસ અલગ અલગ થઈ જાય છે. હા, પણ હું એટલું કહી શકું, મગ રોજ હોય છે મારે, મગનું પાણી રોજ હોય છે, જ્યુસ હોય છે બધા ફ્રૂટના. અને જો બપોરના ટાઈમે મગ ને ડુંગળી ને પાપડ એટલું લઉં છું. પહેલેથી જ મેં એ વધારે લીધું છે. અને પછી સાંજના ટાઈમે રસાવાળું ઓછા તેલમાં શાક, ચોથા ભાગનો રોટલો અત્યારે હું ખાઉં છું, કેમ કે મારી ડાયટ એટલે પહોંચી ગઈ છે. એટલે તમે જે શરૂઆત કરો એ આખો રોટલો, પછી અડધો રોટલો અને હાફ પા રોટલો એવી રીતે ખાજો, ચોથા ભાગનો. એવી રીતે ધીરે ધીરે ઓછું કરજો. હું એટલે પહોંચી ગઈ છું, એટલે મારું ડાયટ એટલે છે, એટલે હું એ રીતે લઉં છું. અને કોઈક કહેતું હતું કે મને જો ડાયટ કરવું, બહુ વેટ લોસ થઈ ગયો છે પણ ખીલ મોઢા પર નીકળ્યા છે. મેં એનો આન્સર દીધો કે નથી દીધો નહીં ખબર, પણ જોઈ શકો છો તમે. મને પણ કોક એટલે સ્કિન ઇફેક્ટ થોડીક રહેશે આપણને, કેમ કે થોડાક વિટામિન્સ ઓછા થાય આપણને, એ બધું રહે. એટલે સ્કિન ઇફેક્ટ થોડીક થશે આપણને, એવું નથી. પણ એના માટે હોમ રેમેડીઝ આપણા માટે છે જ અવેલેબલ. તમે કોઈ પણ કરી શકો છો. હું હોમ રેમેડી કરું એટલે કવર થઈ જાય. મને જો વેટ લોસનું થાય ત્યારે થાય, અને અમુક આપણો ટાઈમ હોય લેડીઝને એટલે ત્યારે થવાના હોય છે. એટલે એની ચિંતા નહીં કરશો, એ તો રિકવર થઈ જશે. અને બીજું એ કહેવાનું હતું કે જે કોઈ એમ કહેતું હોય કે તમારા ટાઈમ ટેબલ, તો ટાઈમ ટેબલ તમારા ઘરનું તમે જ ફિક્સ કરી શકશો. આજ સુધી મેં વેટ લોસ કરવા કર્યું, કોઈનું ટાઈમ ટેબલ આપણને સેટ ન થાય. આપણો ટાઈમ અલગ હોય, મારો ટાઈમ અલગ હોય, તમારો અલગ હોય. એવી રીતે જો કે મારે કેમ ઉઠવાનું એટલા વાગે હોય, કોઈકને વહેલું હોય, કોઈકને મોડું હોય, કોઈકને છોકરાનું ટિફિન હોય ને કોઈકને હસબન્ડનું હોય ને કોઈકને ના પણ હોય. મારે હસબન્ડનું નહીં રહેતું, છોકરાનું લંચ બોક્સ રહે છે, તો ક્યારેક સૂકું હોય. એટલે મારા ટાઈમ ઉપર મને કઈ રીતે સેટ થાય એ મારે જોવાનું. તમારે કઈ રીતે સેટ થાય એવું ટાઈમ તમારે ફિક્સ કરવાનું છે. બાકી જમવાનું શું લેવું છે એ હું તમને કહી શકું કે આ લેવું તો સારું પડશે એમ. અને એમાંય આપણે રવિવાર કાઢ્યો જ છે. જે નવા છે એને ખાસ ખબર નહીં હોય તો આપણે અઠવાડિયાના 6 દિવસ ડાયટ કરવાનું છે, અને અઠવાડિયાના 1 દિવસ આપણે જમવાનું છે બધું. ભલે ઘરે બનાવીને જમો કે બહારનું જમો, એટલે આપણે અઠવાડિયાના 1 દિવસ આપણે જમવાનું જ છે. કોઈ પણ તમને જે ઈચ્છા હોય થોડી થોડી ક્વોન્ટિટી ધ્યાનમાં રાખીને ખાવાનું છે. એટલે વજન ના વધે. વધીને 1 કિલો કદાચ વધારે દેખાડે તો સોમવારથી કન્ટિન્યુ ડાયટ પર વહી જાય એટલે પાછું એ તો લેવલ તરત આવી જાય છે. એટલે આગળ જેને કાંઈ બીજા પ્રશ્ન હોય, મને બીજા પ્રશ્ન યાદ આવતા રહેશે તો હું તમને આન્સર દેતી રહીશ. એટલે બધા એમ કે સવારથી સાંજ, મારી સવારથી સાંજ અલગ પડે ને તમારી અલગ પડે. એટલે જ કહું, એક્સરસાઇઝનો ટાઈમ એ બીજાનો બધાનો અલગ હોય છે. જો અમુક તો મને કોમેન્ટમાં કહે છે કે અમે તો એક્સરસાઇઝ બિલકુલ નહીં કરીને વોકિંગ કરીને ઉતરી ગયું છે, તમારી ડાયટ ફોલો કર્યું તે ઉતરી ગયું છે. મેં તો કરી છે, હું નથી ના પાડતી. કેમ કે મેં ક્યારે કરી 5-6 કિલો વેટ લોસ થાય ને ત્યારે મેં જે એક્સરસાઇઝ મારા પહેલાં વિડીયોને બતાવી છે મેં કરી છે. એટલે એ થોડાક દિવસ 10 દિવસ કરું, બહુ નહીં, આખા મહિનાને 10 દિવસ. એ 5-6 કિલો વેટ લોસ થાય ત્યારે. અને એ મેં 11 વાગે જ કરીશ, બપોરના, રોજ બપોરના 11 વાગે ઉરી કરી છે. એટલે તમારે જ્યારે સેટ થાય ત્યારે પાણીથી પેટ ફૂલ નથી કરવાનું, કટકે કટકે પાણી પીવાનું છે. જ્યુસથી પેટ ફૂલ નથી કરવાનું, કટકે કટકે પીવાનું. કોઈ પણ વસ્તુ લો કટકે કટકે ક્વોન્ટિટી ધ્યાનમાં રાખીને લેશો એટલે કંઈ વાંધો નહીં આવે તમારે.
જો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે જમવા માટે ઉપર, અને જો ભાવેશ જમે છે એમનું શાક રોટલી મરચાં ડુંગળી, અને હું તો રાયતા મગ મેં મારા લીધા છે ને 2 ચમચી નાખી દઈશ ને ડુંગળી. આજ પાપડ સીમાં ભૂલી ગઈ શેકતા, તો મારે ખાવા છે તો હમણાં શેકી લઈશું બધી, નહીં અત્યારે એટલું જ ખાઈ લઈશ. આમ દર્શુભાઈના રિપેરિંગ કામ એને જમી લીધું છે એટલે એવું થાય છે. એને ભૂમિ તો 2 સ્કૂલેથી આવીને જમી લીધું છે, અમે 2 જ બાકી છે. ચાલો અમે જમી લઈને તમે જમી લો. જો ફ્રેન્ડ્સ, આજે મેં દોરાઈ દીધી છે મહેંદી, કાલે છે મેરેજ, આજ મહેંદી દોરાઈ નાખી છે. અને જમવામાં બેસી ગયા છે સાંજનું જમવા. જો બાજરાનો રોટલો, પાપડ, રીંગણાનો ઓળો, એની જોડે મારું દહીં ચોળીને ખાવા માટે, રાયતા અને ડુંગળી, બધું જમવાનું લઈ લીધું છે. 10 પર બેસી ગયા જમવા. જો ફ્રેન્ડ્સ, અમે અત્યારે ગ્રેપ્સ ખાઈ લીધી. બધું આ દેખાડવાનું નથી. આજે મેં મૂકી દીધો સ્પાટા. આજે મેં મહેંદી મૂકી છે, તો કાલે મેં કીધું આ ખરાય નહીં ને બેડમાં, એટલે અત્યારે આમથા વીટી દીધા. તો મોડી રાત્રે નીંદર નહીં આવતી, કાઢને કીધને મેં ફર્સ્ટ ટાઈમ વીટ્યા છે. જોઈએ કેમ થાય, નહીં તો હું દરરોજ બેડ બધું ભરાઈ જાય છે. અને આ વખતે જોઈએ છે એટલે તમારે આજે ભાવે છે સેલ્ફી સ્ટિક પકડી છે, થાકું દેખાશે. અને તમારા બધાના પ્રશ્નના જવાબ આપવાના છે તો આપી દઉં. કાલે પાછા મેરેજમાં જવાના છીએ, તો અત્યારે બ્લોગે ચડાવી દઈએ, તમારી જોડે આજ શેર કરી દઈએ, પછી રાતનું કાલે. તો ચલો તમને પ્રશ્નના જવાબ દઈ દઉં છું કે હેતલબેન, હું શનિવારે પાલિતાણા આવી ત્યારે તમે મેડિકલમાં બેઠા હતા. મારું પિયર પાલિતાણા છે. હું તમને મળવા માંગુ છું. હું ગુરુવારે આવવાની છું, તો તમને મળી શકું કે નહીં? જવાબ આપશો. આવો તમ તારે મોસ્ટ વેલકમ, એમાં કાંઈ ના નથી. હું તમને કહેતી હતી એમ, ગુરુવારે અમારે મોવા શ્રીમદ છે. ભાવેશ તો છે જ અહીંયા, અને છોકરાને મૂકીને જવાની છું, પણ હું એક જવાની છું ખાસ. એટલે નક્કી નથી દર્શને લીધી જાઉં, પણ હું જવાની છું. એટલે કાલનો દિવસ ઘરે છું, પછી શું કહેવાય, કાલે મેરેજમાં છું, પછી બુધવારના દિવસે ઘરે છું. અને જો બુધવારના દિવસે તમે આવી જવાના હો, કદાચ તમારું પિયર છે ને વહેલા એક દિવસ આવો તો મોસ્ટ વેલકમ. બુધવારે આખો દિવસ ઘરે જ છું, અને ગુરુવારના દિવસે પછી હું શ્રીમદમાં જવાની છું. એટલે ગુરુવારે હું પણ નથી, પણ અને જો કદાચ તે દિવસે તમારો મેળ ન ખાઈને ગુરુવાર ન આવો, તો તમારું પિયર છે, તમે ગમે ત્યારે આવો ત્યારે અમારા ઘરે આવજો. તમારે તો આવવાનું રહેશે જ. પછી પગની એક્સરસાઇઝ મેં કીધું છે, અને પગની એક્સરસાઇઝમાં ખાસ ઉઠબેઠ કરવાની છે આપણે. જેટલી થાય એટલી તમે શરૂઆત કરો, ન થાય તો 5 કરો રોજની, પછી પાછી 10 કરો. 3 દિવસ તમને કન્ટિન્યુ પગ દુખશે, પણ પગથિયા ઉતરશો તો લેફ્ટ રાઈટ થશે. સ્કૂલમાં કેમ ઉઠબેઠ કરવા તમે પહેલાંય કીધેલું છે એવી રીતે, તો અત્યારે તમે ઉઠબેઠ 5 કરો. પછી એવું લાગે તો પછી વધારતા જાજો, ધીરે ધીરે તમને આદત પડી જાય ને પછી ચીકુ ખાવાના, તો ચીકુ દર વખતે ચીકુ, સીતાફળ, પછી કેળા અને મેંગો એટલું ઓછું જ લેવાનું છે આપણે. અને શીરો ખવાઈ રહેવાનો તો ના, અને મચ્છી ખવાય કે નહીં, તો અમે વેજીટેરિયન છીએ, પ્યોર વેજીટેરિયન છીએ. અમે એક પણ નથી લેતા. તો મને નથી ખબર, એનો બહુ આઈડિયા નથી, પણ હા એ ખબર છે કે નોનવેજમાં આપણને B12, પછી અમુક વિટામિન E, અમુક વિટામિન આપણને મળી રહે છે, સારું રહે છે. પણ એમાં લગભગ કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય છે, કોલેસ્ટ્રોલ વધે છે તમારું. એટલે તમે એ ઓછું લો તો સારું. નોનવેજ છતાં નોનવેજનો બહુ તો એ આઈડિયા નથી, મને એટલું ખબર છે લગભગ તો ન જ લેવાય, કેમ કે કોલેસ્ટ્રોલનો ભાગ વધારે હોય, તો તમે તો જાણજો. પછી હેતલદી, મારે વેઇટ 75 kg હતો, 1.5 મહિનામાં 70 થઈ ગયો છે, પણ હવે નથી ઉતરતો. તો હું કીધું એમ, તમે 70માં જઈશો, અંદર 60ની 61 વાળી સિરીઝમાં આવશો, એટલે ધીરે ધીરે ઉતરશે. હજુ તો એ તમારો ઉતરશે, પણ હજુ તમે 66-65 પહોંચો પછી બહુ ધીરે ઉતરશે. પણ તમે ડાયટ ન મૂકતા, ગમે તેમ થઈ જાય, ભલે ન ઉતરે, તમે તમારી રીતે થોડુંક ડાયટમાં ફેરફાર કરો, ક્વોન્ટિટી ઘટાડો. ફ્રૂટ લઈ લો એની જગ્યાએ, મગ લ્યો છો એની જગ્યાએ બીજું કંઈક લેવાનું થોડાક દિવસ શરૂ કરી દો. ઓટ્સ લઈ લો તમે, ઓટ્સની કઈ વેરાયટી ગમે તે લઈ લો, એ શરૂ કરી દો. પણ ડાયટ નહીં મૂકતા, ગમે તેમ થઈ જાય, ઉતરશે. તમ તારે ભલે મહિને 1 કિલો ઉતરે તો તમે એની રાહ જોઈ તમને એનું રિઝલ્ટ મળશે. તમને ભલે મહિને 1 કિલો ઉતરશે, ઓછું થશે, પણ એના પહેલાં તમારું બોડી વીક થતું હશે. હું પહેલેથી જ બધાને કહેતી આવું છું, જે તમારું વજન છે એના કરતાં તમારું બોડી વીક દેખાશે, બોડી ઉતરતી હશે. અને બીજાના જે પહેલાં કન્ટિન્યુ કહેતા ને કેમ અમારે સ્ટે થઈ ગયા, અમે નથી ઉતરતા, એને મેં એ જ કીધું છે. હવે જો એ લોકોને પાછું ઉતરવા મળ્યું ને બોડી વીક થવા મળ્યું, અને કોમેન્ટ પણ આવે છે કે મારું વજન એટલું છે છતાં મારું વજન હાવ વીક, મારી બોડી સાવ વીક લાગે છે. અને તમે હિંમત નહીં હારશો, કન્ટિન્યુ રહેજો એના પર. બસ બીજા બધાના આન્સર તો મેં લખીને આપી દીધા છે બીજા. હા, હેલો દી, જય માતાજી. મારું વેઇટ 52 kg છે, પણ પેટ નથી, પેટ એન્ડ હિપ્સના ભાગમાં
વધારે ફેટ છે તો પ્લીઝ કહેજો અમને શું કરવું. તો મેં એક્સરસાઇઝ પહેલાં મારા બ્લોગમાં બધી એક્સરસાઇઝ બતાવી છે, મેં એટલી જ કરી છે. તો તમે ખાસ એ જોઈ લેજો અને એવું લાગે તો થોડી ઘણી યુટ્યુબમાં સર્ચ મારીને તમે એક્સરસાઇઝ તમારી રીતે કરજો. બાકી તમે ડાયટ તો એટલી રાખશો જ, ડાયટ રાખશો તો જ તમને ફેર પડશે. ઘણાએ તો જો મેં તમને કીધું એમ એક્સરસાઇઝ, ઘણા કહે છે અમે એક્સરસાઇઝ બી નહીં કરી તોય પેટનો ભાગ ને એવું ઉતરી ગયું છે. તો તમે કન્ટિન્યુ એના પર ડાયટ રાખજો તમે. એટલે પછી બીજું છે, મારું નામ મુકુંદ છે, મારી એજ 30 છે, મારું વજન 50 હતું, જે તમારા બતાવ્યા મુજબ ડાયટ કરવાથી 48 કિલો થયું છે. 2 વીકથી કરું છું. મારી મમ્મી પણ કરે છે તમારું ડાયટ ફોલો. તો થેન્ક યુ સો મચ. એન્ડ તમને પણ એ કામ જ લાગશે. તમે કન્ટિન્યુ રહેજો ડાયટ પર. પણ 13 યર્સના એટલે વાંધો તો નહીં આવે, 13 વર્ષના એટલે કંઈ વાંધો નહીં, કરી શકાય છે ડાયટ. એમ પછી હાવ નાનું હોય તો પણ તો એ ધ્યાન રાખતા રાખતા ધીરે ધીરે તમારે કરવું. મારે પેટની ચરબી ઉતરે તો શું કરવું બતાવો ઉપાય. તો તમારે કન્ટિન્યુ, મેં કીધું એમ ડાયટ મૂકવાની નથી, ડાયટ પર કન્ટિન્યુ રહેવાનું છે અને એક્સરસાઇઝ કરો વધારે. એટલે પેટની એક્સરસાઇઝ મેં બતાવી જ છે તમને, કેટલી તે શેટીની નીચે પગ આપણે રૂમાલ મૂકીને પગ રાખવાના, એ ખાસ કરવાની છે. બેઠા હોય તો પગ ભેગા કરીને બેઠવાનું છે, કેટલી વાર મેં કીધું છે. સત્તા આવે કેટલા દિવસો હોઈ ગયા છે, અને ન્યૂ સબસ્ક્રાઈબર આપણે અંદર એડ થયા છે, જોડાણા છે, તેને ના ખબર હોય તો હું આ મેરેજમાંથી એમાં ફ્રી થઈશ તો એકાદો દિવસ પાછો ખાલી એક્સરસાઇઝનો વિડીયો બનાવીને મૂકી દઈશ, ખાલી એક્સરસાઇઝ. પછી બીજા દિવસે ડાયટનું એનું લઈશું, એટલે એવું કરશું. પછી છે ઠીક, આને અમે આન્સર આપી દીધો છે જે રાઇટિંગમાં. જય સ્વામિનારાયણ. દાવત સોડા મારા ગામમાં જ બનાવે છે, શ્રીનાથગઢ અને મોવિયાની વચ્ચે ગોંડલ. એટલે મેં કીધું છે અમે આવશું ત્યારે જરૂર લઈ જશું, કેમ કે ભાવેશને દાવતની સોડા બહુ પસંદ છે. એ જ્યારે હોય ત્યારે દાવતની પીવાય. અમે જો કે ડાયટમાં આપણે સોડા સાવ ઓછી પીવાની છે, પણ એ જ્યારે સન્ડે એન્જોય કરે છે ત્યારે એ સોડા લે છે, ત્યારે દાવતની લે છે. અને દાવત વધારે ફાવે છે, થમ્સઅપ કે એવી કોઈ નથી લેતા. અને પહેલાં જ્યારે એમ ડાયટ ન કરતા ને તો એણે દાવતનો એક બાંધો અમે મોલમાં જઈને તો લેતા આવ્યા, નાની નાની બોટલનો. આ વખતે નાખતા આવશું. એટલે એને છે ને દાવત તમે સન્ડે જ્યારે એન્જોય કરી તે સિંગ અંદર ખારી સિંગ નાખીને દાવતની સોડા પીવે છે, અને એ ગમે છે. એની જોડે હું થારક એક ગુટરેલું. બાકી સોડા મને તો મસ્તી, હું ડાયટ ન કરતી તો સોડા મને તો નથી જ ગમતી, મેં તો ક્યારેય લીધી જ નથી. પૂરા થઈ ગયા ને બધા પ્રશ્નના જવાબ? બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. તો તમારો કોઈને કંઈ પ્રશ્ન હવે હોય તો ફરી પાછો કોમેન્ટ કરજો, એનો આન્સર હું આપીશ. અને આજે રાઇટિંગમાં ભાવેશે આપ્યું છે બધો આન્સર, જેને દીધા પાછળથી, કેમ કે મેં મહેંદી મૂકી પછી કાંઈ ટચ નથી કર્યું. તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ. Thank you, welcome. Thank you, welcome.